ફૂલ બાકા જીકી કેવી રહ્યું પેપર? અરે 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 5 પુરવણી ભાઈ અનીશભાઈ 4 ને 10 થઈ છે. 10 વાગ્યા મેથ્સ નું વાંચવું હોય તો ઊભો થા ને ભાઈ. હું છે હજી બેસ્ટ ઓફ લક. વાહ મિતનભાઈ વાહ મોજમાં હો ડિસ્કો કરે છે. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો અત્યારે સવારમાં છે ને આ જો એનીશભાઈ આપણે વાંચવા માટે બેસી ગયા છે અને કેટલા વાગ્યા એનીશભાઈ 4 ને 10 થઈ છે. સવારમાં વાંચવી છે આ મિતનભાઈ બરોબર વાંચવા મળવી છે. જો આ આપણો બધો સેટઅપ રેડી છે. હવે વાંચી લેવી કારણ કે મિતનભાઈને ને એનીશભાઈને છે ને એક્ઝામ છે આજ એટલા માટે બરોબર. તો હાલો મિતનભાઈ તૈયાર થઈને આપણે જો વાંચવા બેસી ગયા છે. એટલા બધા ચોપડા ખોલી ફૂલ બાકાજીકી બોલાવે છે અને એનીશભાઈ બીજી રૂમમાં ગયા છે વાંચવા માટે. બાકી આપણે અહીંયા વાંચવી જોઈએ બરોબર. તો ગાઈસ ફૂલ તૈયારી હાલે છે અહીંયા પરીક્ષાની બરોબર. જે ડીસી સોર્સ છે એમાંથી એસી માં ટ્રાન્સફર કર્યું એને શું કહેવાય સર્કિટ એમ્પ્લીફાયર ગુરવીશ 10 વાગ્યા મેથ્સ નું વાંચવું હોય તો ઊભો થા ને ભાઈ. હું છે હજી હા કરું. વીર 10 વાગ્યા અહીંયા જો ગાઈસ આ વાંચે છે આ બધા ફિઝિક્સના પેપરની બાકાજીકી બરોબર. બાકી અહીંયા કોઈ કઈ છે નહીં. આ ભાઈ હજી ઉતા છે. લાન જગાડ તો ખરા 10 વાગ્યા જગાડ તો ખરા એમ વાંચવાનું નથી આને. તું તો કમબેક કરવા માંડ્યો. ફૂલ બાકા જીકી છે. આ બૂટ પહેરી રનીશભાઈ તૈયાર થઈ ગયા છે. આમ લગ્નમાં જતા હોય ને આમ બરોબર. બાકી હનુમાન ચાલીસા આપણે એનીશભાઈએ અને મિતનભાઈએ બે વાંચી લીધી છે એટલે પેપરમાં વાંધો નહીં આવે. બાકા જીકી બોલાવી દેવાની છે. પેપર દેવા જાય છે. જિંદગીનું પહેલું જીટીયુનું પેપર દે છે બરોબર. અને આપણે તો અહીંયા વાંચવી છીએ અત્યારે. બાકી જો એનીશભાઈ તૈયાર થઈ ગયા છે આપણે ભાઈ ટોળા બૂટ ને આમ ઓરા તો ગાઈસ બધા જાય છે પેપર દેવા માટે બરોબર. અને આ ભાઈ હજી હનુમાન ચાલીસા સાંભળે છે બરોબર. મિતનભાઈ બેસ્ટ ઓફ લક. ઓમભાઈ બેસ્ટ ઓફ લક. જય માતાજી. જય માતાજી. ઠાકર કરે એ ઠીક. આ જો બધા જ્યાં છે બરોબર. તો આ લોકોને પેપર છે ને આપણે હવે વાંચવા મળવી. મિતનભાઈ બાકાજી કે બોલાવી દેવાની હો. અનીશભાઈ બેસ્ટ ઓફ લક. જય માતાજી. આ જો બધા બાકાજી કે બોલાવી દેવાની છો પેપરમાં. હા હનુમાન ચાલીસા એનીશભાઈ ને એટલે છે ને હારા મારા માર્ક્સ આવી છે. ફૂલ તૈયારી કરીને જાય છે બરાબર. વાહ મિતનભાઈ વાહ મોજમાં હો ડિસ્કો કરે છે. પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે પરીક્ષાની. અરે નાવડિયા ભાઈ બેસ્ટ ઓફ લક. આવે ઓમભાઈ આવે છે તો જાઓ તઈ પેપર દઈ આવો. તો ગાઈઝ મિતેન ને એ બધા છે ને અહીંયા સંસ્કાર મંડળે ગયા હતા. મેં કેળા મગાવી લીધા કારણ કે હવે છે ને કમબેક કરી લેવાનું છે આપણે. આ જો વાંચવા માટે બેસી ગયા છે કારણ કે જીટીયુની એક્ઝામ આવે છે એટલા માટે. અને હવે જીમનો ટાઈમ થઈ ગયો છે તો જાવી જીમમાં. તો હાલો
તો ગાઈઝ ફાઇનલી આપણે જીમમાં આવી ગયા છીએ બરોબર. અને આપણા ઋત્વિકભાઈ પણ અત્યારે બાઇસેપ ટ્રેન કરે છે અને પોતે પણ એ છે ને જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. આમ અમારા જેવા નાના નાના છોકરા હોય ને બિગનર તો બધું કહે કે તમે આમ એક્સરસાઇઝ કરો. અને હું તો એ પણ પૂછવા આવું કે આજ મારે કઈ એક્સરસાઇઝ કરવાની એ પણ પૂછું છું બરોબર. હા કેમ છો મજામાં? હા અને પોતે પણ છે ને પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે અને આરવાર કો ફાઉન્ડર છે એઆઈનું. તો ઘણી બધી માહિતી આપણે ઋત્વિકભાઈ પાસે લેવી. ઋત્વિકભાઈ તમે કંઈ કહેવા માગશો? હું પણ એક પેજ ચલાવું છું ઇન્સ્ટાગ્રામ ઉપર, જેના ઉપર અમે રેગ્યુલર વીકમાં 3 થી 4 વાર એઆઈના વિડીયોઝ મૂકતા હોઈએ છીએ કે એઆઈને તમે કઈ રીતે યુઝ કરીને તમારી એફિશિયન્સી વધારી શકો છો. તો બસ તમારે જો ઈચ્છા હોય તો એ પેજને ફોલો કરજો. તો ગાઈઝ એકવાર ચેક જરૂર કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું બરોબર. અને હવે આજે આપણે ઋત્વિકભાઈ મારે કયું છે એક્સરસાઇઝ? આજે બાઇસેપ્સ. ઓકે, આજે બાઇસેપ સોલા કા ડોલા. ઓકે, ચોલા કા ડોલા આજે આપણે ટ્રેન કરવાના છે બરોબર. તો અત્યારે એની એક્સરસાઇઝ કરી લઉં. તો આપણે હવે ત્યાં તો જમવાનો ટાઈમ થઈ જાય તો પછી મળીએ આપણે. તો હાલો ગાઈઝ અત્યારે જીમમાંથી તો પાછા વહી આવ્યો અને હવે અત્યારે છે ને ઘડીક વાંચી લઉં. ત્યાં ઓલા લોકો એક્ઝામ દઈને પાછા વહી આવશે તો હવે વાંચવા બેસી જાવ ઘડીક. તો હાલો. તો ગાઈઝ બધા પેપર દઈને પાછા વહી આવ્યા છે. બરવાળિયા કેવું રહ્યું પેપર? એક નંબર. ભૂકા કાઢ નાખ્યા? કેટી. અરે તરત બાકા જીકી. તો ગાઈઝ પેપર દઈને વહી આવે છે. આ જો આવે છે, આ બધા પેપર દઈ દીધું. કેવું રહ્યું પેપર? જોરદાર. મસ્ત. બોલ બાકા જીકી. બાકા જીકી. આ આપણા મિતનભાઈ એનીશભાઈ કેવું રહ્યું પેપર? અરે 5 પુરવણી ભાઈ બાકા જીકી ભાઈ. હું બોલો નાવડિયા બોલતો. એકવાર હું રમવું છે એનીશભાઈ. બાકા જીકી બોલી ગઈ. તીર્થભાઈ આપણે કાલ પેપર છે હો, તૈયારી થઈ ગઈ ને? અરે તો ક્યાં વાંધો જ છે. તો વાંધો નહીં. અહીંયા જોઈ રહ્યા આપણે એનીશભાઈ. હા વેલું ભાઈ. અરે ઓમભાઈ કેમ રહ્યું પેપર? અરે ફૂલ બાકા જીકી. અરે જીટી વાળા મારવા આવ્યા હતા અમને. અરે હું વાત છે એવું છે. એનીશભાઈ આપણે કપડાં બદલી નાખ્યા, હવે જઈએ આપણે પાછા પ્રેમવતીમાં. હા જો એનીશભાઈ આ કપડાં પહેર્યા હતા ને બસ ખાલી એક્ઝામ પૂરતા જ પહેરવાના. પાછું અહીંયા આવીને આપણે હતા એમ ભાઈ નાઇટ ડ્રેસ બરોબર. તો ગાઈઝ એમ બધા નીકળી ગયા છે પ્રેમવતીમાં નાસ્તો કરવા. તો હાલો. તો ગાઈઝ અત્યારે બટાકાનું શાક હતું તો બટાકાનું શાક ખાઈને એમ બધા જો આ નાસ્તો કરવા નીકળી જાય ગઈ આખી ગેંગ બરોબર. તો જાવી નાસ્તો કરવા. મારે નાસ્તો નથી કરવાનો, ખાલી જસ્ટ એ બધાનો સાથ પુરાવા જાઉં છું અને વ્લોગ બનાવવા. ઓકે તો હાલો. તો ગાઈઝ એટલા જણા એમ આવ્યા છે બરોબર. બાકી પ્રેમવતીમાં એટલું બધું માણસો છે નહીં. ઓર્ડર આપી ગયો એનીશભાઈ. 9-10 બધા ચાઇનીઝ. તો ગાઈઝ સોડા બોડા આવી ગઈ છે, બાકી આપણો ઓર્ડર હજી આવ્યો નથી. આ જો મિતનભાઈ ને એની બધા લે છે અત્યારે ઓર્ડર આપણો બરોબર. સોડા આવી ગઈ છે. તો ગાઈઝ સોડા આવી ગઈ છે અને આ બધા જો વાટે છે. ઓર્ડર આવ્યો નથી હજી. આ જો ઓમભાઈ ને અંશભાઈ લેવા જશે ઓર્ડર બરોબર. તો ગાઈઝ અત્યારે નાસ્તો કરીને જાય છે પાછા બોર્ડિંગે બરોબર. આપણી આખી ગેંગ છે, 2 જણા જ છે, બાકીના બધા આવે છે પાછળ. હા બરોબર. અને બાકીના બધા આગળ વહી ગયા અને આપણા એનીશભાઈ છે જાવી પાછા હોસ્ટેલે. તો હાલો. તો ગાઈઝ આપણે રીડિંગમાં બેસી ગયા છે બરોબર. બધા જો રીડિંગ કરે છે આ રીતના. એનીશભાઈ આપણા અહીંયા વિડીયો કોલ શરૂ છે, આ રીડિંગ કરવા બેઠા અને આમ બધા રીડિંગ કરવા બેસી ગયા છે બરોબર. અને માણસો આવે છે ધીમે ધીમે.